प्रणाम सुंदर साहब प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सद्गुरु चरण को, करहु प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम। पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामा जी ने असीम कृपा, आद्य जागणी पीठ श्री 5 महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमनी परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपणा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, अमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी देश प्रदेश विदेश गाम परगामना सुंदर साथी श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम वाला वाला सुंदर साथी प्रणाम। आवो आज ने सजावी लई परमात्मा ने खूब कृपा वरसी रही छे। कबीर साहेबे कीधु कि काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगा, बहुरी करेगा कब। के जे आजे करवानुं छे ने अत्यारे ज करी ल्यो। काले करवानुं छे आजे ने आजे करवानुं छे अत्यारे ज। साथे एक भजन न ज आववानुं छे, भक्ति ज साथे आववानी छे। सुंदर साथजी जे परमात्मा प्रत्ये जे समर्पित थई अने भक्ति करी हशे, सेवा करी हशे, परमात्मा ने प्रेम कर्यो हशे, ए ज साथे आववानुं छे। बीजुं बधुं ज અહીં છૂટી જશે, કારણ કે ત્યાં લઈ જવાની ક્યાં જરૂર જ નથી ને, ત્યાં તો બધું છે જ। કોઈ વ્યવસ્થા નથી, ત્યાં તો બધું છે જ। એક મોટા શેઠ હતા, મેં લગભગ એક વખત દ્રષ્ટાંત આપ્યું હશે તમને યાદ હોય તો। બહુ મોટા શેઠ અને 500 મેનેજરો 500 વર્કરો કામ કરે એમની ફેક્ટરીમાં। એટલે એને એલાન કર્યું કે આટલી બધી સંપત્તિ છે, હું મરી જાઉં ને
એટલે મારે સાથે લઈ જવાની છે. આ સાથે કેમ લઈ જવાય, અહીંથી એ બેંકના એકાઉન્ટમાં કેમ નખાય, એ કોઈ મને આઈડિયા આપે ને તો હું એને 1 કરોડ રૂપિયા આપું. એટલે બધાને એમ થયું કે કંઈ સાથે થોડું લઈ જવાય, શેઠ પાગલ છે ને આપણે થોડા પાગલ છીએ, આપણે એના કરોડ રૂપિયા નથી જોતા. આ કઈ અહીંથી કઈ સાથે થોડી લઈ જવાની છે સંપત્તિ. કોઈ એ તો આયા હૈ સો જાયેગા, રાજા રંક ફકીર, કોઈ સિંહાસન ચડી ચલે, કોઈ બાંધે જાત જંજીર. એટલો મોટો રાજા સિકંદર એ પણ હાથ ફેલાવીને ગયો, ખુલ્લા મૂકીને ગયો નનામીમાં કે હું મરું ત્યારે મારી નનામીમાં મારા 2 હાથ લટકતા રાખજો, એટલે દુનિયાવાળાને ખબર પડે કે આ રાજાએ આખી જિંદગી માર કૂટ કરીને આટલું ભેગું કર્યું, પણ છતાં સાથે કાંઈ જતું નથી, સાથે માત્ર ભક્તિ જ જાય છે. એટલે કોઈ સજેશન ન આપ્યું એ શેઠને કે કેમ લઈ જાઉં, કોઈને એવો વિચાર ના આવ્યો. પણ એક સજ્જન મેનેજર હતા, એને કીધું કે શેઠ તમે આવી વાત કરો છો, ત્યાં સંપત્તિ લઈ જવાની, તો તમે કોઈ દિવસ ફોરેન કન્ટ્રીમાં ગયા છો? કેવી વાત કરે, હું આટલો મોટો શેઠ અને હું ફોરેન ન ગયો હોય. તો તમે અમેરિકા જાઓ ત્યારે ઇન્ડિયન રૂપીસ ચાલે છે? તો કે ના. કેનેડિયન ચાલે? નહીં. કેનેડા જાઓ તો ચાલે, ઓસ્ટ્રેલિયા જાઓ તો ચાલે? કે ના ભાઈ ના. તો તમે ત્યાં જઈને શું કરો, ઇન્ડિયન રૂપીસ છે તો કે એ કરન્સીને કન્વર્ટ કરવાની હોય. ઇન્ડિયન રૂપીસને ડોલરમાં, અમેરિકન ડોલરમાં કન્વર્ટ કરવાની હોય ત્યારે કરન્સી ત્યાં ચાલે. ઇન્ડિયન રૂપીસ અમેરિકામાં ન ચાલે. એટલે કે તમારે આ સંપત્તિ જો ત્યાં સાથે લઈ જવી જોઈએ ને, સાથે લઈ જવાની હોય ને, તો કન્વર્ટ કરવી પડશે. શેઠ કે હે ત્યાં વળી કઈ કરન્સી ચાલે છે? એટલે ને કીધું કે ઉપર લઈ જવા માટે તમે ચાહે સ્વર્ગમાં જાઓ, વૈકુંઠમાં જાઓ, ગોલોકમાં જાઓ, સતલોકમાં જાઓ, કે તમે અક્ષરધામ જાઓ, કે તમે પરમધામ જાઓ, ત્યાંની કરન્સી તમારે અહીંથી કન્વર્ટ કરીને લઈ જવી પડે. તો શેઠ તો ચોંકી ગયા કે ત્યાં કઈ કરન્સી ચાલે. એટલે મેનેજરે કીધું ત્યાં ભક્તિ, સેવા, સમર્પણ, દાન એ બધી જ કરન્સી ત્યાં ચાલે. અહીંની જે ભક્તિ, તમે જે ભક્તિ કરો છો, જે દાન પુણ્ય કરો છો, મોટી મોટી સંસ્થાઓ બંધાવો છો અને સમર્પિત થઈ જાઓ છો, કોઈ સંસ્થા પ્રત્યે સેવા કરો છો, સંતો ગુરુજનોની, રાજજી મહારાજને પ્રેમથી રીઝાવી અને એની સેવા કરો છો, ભક્તિ કરો છો, એ જ કરન્સી અહીંની છે આ મૃત્યુલોકની, એને કન્વર્ટ કરો એટલે ત્યાં તમે સાથે ત્યાં લઈને જશો. શેઠે કાંઈ કર્યું નહોતું. અને આ મેનેજર બુદ્ધિશાળી, સમજદાર, સમજાવ્યા કે તું મળી ગયો ને તો તું સારું થયું. કદાચ આ દરિયામાંથી 1 બાલટી હું તને આપી ભરી દઉં આપું તો કંઈ કમ નહીં થઈ જાય. મેં તો 1 કરોડની શરત કરી હતી, પણ હું તને 5 કરોડ આપું છું. જા, તું લઈ જા, તું પણ સુખી થાજે. પણ અહીંયા તે મને જે સમજ આપીને એ ખૂબ મહત્વની હતી. નહીતર હજુ તો હું એ જ વિચારતો હતો કે હું કેવી રીતે સાથે લઈ જઈશ, હું કેવી રીતે કયું વાહન બંધવીને આટલી સંપત્તિ ઉપર લઈ જઈશ. ત્યાં કાંઈ ચાલે નહીં, કારણ કે મારે જ આત્મ સ્વરૂપે જવાનું છે. મને પણ બાળી નાખશે, જવાનું નથી. એટલી તે મને સમજ આપી. તો તને ધન્યવાદ. અને આજથી જ તમે કરવા લાગો આ કામ. જે તમે નથી કર્યું એ કરવા માંડો, અને જે કરો છો એટલું પર્યાપ્ત છે, એને હવે છોડી દો. આપણે અત્યાર સુધી જે કર્યું એટલું પર્યાપ્ત છે જીવવા માટે, પણ જે નથી કરતા ને એ હવે આજથી જ કરવા માંડી. શેમાંથી વાત નીકળી? કબીર સાહેબની ચોપાઈમાંથી કે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, पल में प्रलय होएगा बहुरी करेगा कब,
જે કાલ કરવાનું છે આપણે આજથી જ કરતા જાય. એટલે કીધું સંતોએ વાણીમાં કે આવો સજા લે આજ કો, कल का पता नहीं, कल को तो छोड़िए जनाब, पल का पता नहीं. आने से पहले मौत को खुद को संभाल ले, टूटा जो फूल साख से फिर वो लगा नहीं. आवो सजा ले आज को, कल का पता नहीं. આજને જે સજાવી લ્યો, કાલનો કોઈ ભરોસો નથી. નહીં ભરોસા ખીન કા, વરસ માસ ઓર દિન. એ તો દમ પર બાંધ્યા તો ભી ભૂલ જાત ભજન. એક એક શ્વાસ ગણતરી કરી અને પરમાત્માએ મોકલ્યા છે કે જા તું જોવા જાય છે ને, આટલા શ્વાસ તારા લેવાના છે, આટલા શ્વાસ તારા પૂરા થઈ જાય એટલે અહીંથી સ્વિચ બંધ થઈ જશે. પછી કોઈ પણ આજીજી ચાલશે નહીં, એક સેકન્ડની પણ દેરી લાગશે નહીં, સ્વિચ બંધ થઈ જશે. એટલે કીધું આવો સજા લે, આજની સજાવી લઈ, કાલની કાંઈ ખબર નથી. પણ છતાં હું મૂરખ, મહામૂરખ, દરરોજ કહું કે મળશું કાલે 7:15. પણ આપણે ક્યાં મળવાનું છે સુદર્શાજી? આ ધામ છે, આ મૂલ મિલાવાની બેઠક છે. ત્યાં તો સત્ય છે ને, એ સત્ય છે. એમ આ સંસારની અંદર જે બ્રહ્મ ચર્ચા થતી હોય અને તમારા જેવા સુંદર સાથ શ્રવણ કરતા હોય તો એ બેઠક છે હમારી મૂલ મિલાવા અપના. એ અમારું મૂલ મિલાવા, જ્યાં બ્રહ્મ ચર્ચા થતી હોય ત્યાં મૂલ મિલાવા અવશ્ય હોય. એટલે હું દરરોજ કહું છું કે કાલે મળશું, પણ સજાવાની તો આજને છે. કારણ કે આ સંસારની અંદર આને ન દીજીએ કભી ઇસ દિલ મેં શક સુભાન. આ દિલની અંદર કોઈ દી શંકા ન આવવા દેવાની. એ મર જલા ઇલાજ હે ઇનકી દવા નહીં. આનો કોઈ ઈલાજ જ નથી. અંદર શંકા કુશંકાઓ થાય કે બ્રહ્મ ચર્ચા છે, શેની ચર્ચા છે, શેની વાતો છે, વાણીની અંદર શંકા કુશંકાઓ થાય, એની કોઈ દવા નથી. એ મર જલા ઇલાજ હે ઇનકી દવા નહીં. આવો સજા લે આજ કો, कल का पता नहीं, कल को तो छोड़िए जनाब, पल का पता नहीं. કાલની ક્યાં વાત કરવી, આ એક પલની પણ ખબર નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે આ જગતની અંદર આવીને શું ભરાઈ ગયું? આપણે ક્યાં પ્રકરણમાં છીએ? મેં ખુદી કાઢને કા ઇલાજ, અહંકાર શૂન્ય થવાનો ઈલાજ, ઉપાય અંદર પરમાત્માએ તો ખાલી જ મૂક્યા હતા, એક પૂતળું બનાવીને. પણ અંદર અહીંયા સંસારમાં આવીને બધા જ મસાલાથી પરિપૂર્ણ જીવન બની ગયું. એટલે કહે છે હોગા ગુરુર કે સિવા ઇસ દિલ મેં ઓર ક્યા. ગુરુર અભિમાન સિવાય આ દિલની અંદર કાંઈ નથી. जिस दिल में इस जगत का मालिक बसा नहीं, जिस दिल में इस जगत का मालिक बसा નહીં. આ આવ્યા છે અહીં પરમાત્માની બેઠક કરવા, પરમાત્માને દિલમાં વસાવવા માટે. એ તો ઓલરેડી વસે જ છે, પણ અનુભવ કરવા માટે આવ્યા છીએ. કે અનુભવી આવ્યો છે એ અવતાર માથે યમ કેરો ભાર. નુગરા સુજાણે એનો સાર, આપણે થાવું છે તૈયાર,
આવો ને સુંદર સાથ આપણ પ્રેમ થકી મળીએ રે. અનુભવી આવ્યો છે અવતાર. અહીંયા બેઠા છે ને રાજજી, એનો અનુભવ કરવાનો છે, એને વસાવવાના નથી, એને બોલીને ક્યાંયથી પકડીને અહીંયા બેસાડવાના નથી. એ તો ઓલરેડી એક એક જીવની અંદર બિરાજમાન જ છે. પરમધામની અંદર એની દિવ્ય સત્તાઓ છે કે નાહમ ના ત્વમ જગન્નેતિ ન માયા જીવ ઈશ્વર કેવલમ સતતમ ને કેવલમ બ્રહ્મ સતતમ નેહ નાસ્તિ કિંચન નાહમ ના ત્વમ જગન્નેતિ. એવું એ દિવ્ય પરમધામ છે કે ને નાનાસ્તિ કિંચન, એક એક યાવત પદાર્થ પૌધાથી લઈ અને પુખરાજ માણેક પહાડ સુધી, મહોલ જુઓ, મંદિરો જુઓ, વૃક્ષો જુઓ, થંભો જુઓ, જલ જુઓ, ત્યાંના ચહેબચ્ચા જુઓ, ત્યાંની નહેરે જુઓ, ત્યાંના હિંડોલા જુઓ, ત્યાંની સેજ્યા જુઓ, એક એકની અંદર એ બ્રહ્મ સત્તા વ્યાપી રહી છે, એ બ્રહ્મ સત્તા વ્યાપ્ત છે. નાહમ નાતમ જગન્નેતિ, ન માયા ન જીવ ઈશ્વર. ત્યાં હું નથી, ત્યાં તું નથી, નથી ત્યાં માયા, નથી ત્યાં જીવ, નથી ત્યાં ઈશ્વર. કેવલમ બ્રહ્મ સતતમ નેહ નાનાસ્તિ કિંચન કેવલમ બ્રહ્મ સતતમ. ત્યાં બ્રહ્મ સિવાય બીજું કઈ જ નથી. એ દિવ્ય ભૂમિકામાંથી આપણે આ સંસારની અંદર આવ્યા. પરમાત્માએ મારીને તમારી ઓળખાણ સંસારમાં કરાવી કે જુઓ તમે હતા ક્યાં ને આવી ગયા ક્યાં. હું તમારી સાથે છું. અહીંયા આવીને તમને સંસારની મેં ટચ કરી ગઈ. હવે હું તમને જાગૃત કરી અને પરમધામનો અહંભાવ જાગૃત કરાવું તમારી અંદર. પરમધામની મેં તમારી અંદર જાગૃત કરું એટલે સંસારની મેં હટી જશે. તારતમ જ્ઞાન લઈ અને સદગુરુ સંસારમાં આવ્યા. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આવ્યા. એ બંને આદિ સંસારની અંદર આવ્યા. આદિ તો બહુ તોકો મિલ્યા પર કોઈ લે ન શક્યા આદિ ચાલ. ચલના આદિ કા સોય ચલે જો હોવે ઇન મિસાલ. આદિ તો સંસારમાં, આદિ એટલે સદગુરુ ઉપદેશક. સંસારમાં એક એક જીવ, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ ધર્મ હોય, ગુરુ તો હોય જ. કારણ કે ગુરુ વગર જીવની ગતિ નથી. ગુરુ તો હોવા જ જોઈએ. અને આપણા ગુરુ સામર્થ્યવાન કે જે બ્રહ્મ જ્ઞાન લઈ અને આવ્યા, જે બ્રહ્મ જ્ઞાન સંસારમાં પ્રગટ જ નહોતું થયું, એ દિવ્ય બ્રહ્મ જ્ઞાન લઈ અને સંસારમાં પ્રગટ થયા. એ બ્રહ્મ જ્ઞાનની અંદર કીધું કે નુગરા સુજાણે એનો સાર, ભક્તિ ખાંડા કેરી ધાર. કે ગુરુજીના ગુણનો નહીં પાર, ભક્તિ ખાંડા કેરી ધાર. નુગરા સુજાણે એનો સાર, એ જી એનો એડે ગયો અવતાર. એનો અવતાર એડે ગયો. જેની પાસે ગુરુ નથી એને પરમાત્માની દિશાની પણ ખબર નથી. અને આપણા સદગુરુ જગાડી કે પરમધામનો અહમેવ જાગૃત કરાવ્યો, સંસારની મેને હટાવી દીધી એક એક બ્રહ્મપ્રિયાની અંદર. અને મારે ને તમારે હટાવવાની છે. ગુરુ તો જ્ઞાન આપે, ગુરુ રસ્તો બતાવે. મંજિલ સુધી તો મારે જ પહોંચવાનું હોય વાલા. ગુરુ સાથે ના આવે, એ રસ્તો બતાવે. ગુરુજી રસ્તો બતાવે કે અહીંયા પરમધામ છે, ત્યાં પહોંચવા માટે આટલું કરવું પડશે. ચાલવું તો આપણે જ પડે. બાળક હોય ત્યારે વર્ષનું થયું હોય અને ચાલતા ન શીખવું હોય ત્યાં સુધી એની માં આંગળી પકડે અને પછી એ ડગલા માંડવા માંડે ને એટલે એની માં એને છોડી દે, એની જાતે ચાલતું થઈ જાય.
એમ ગુરુ જ્ઞાન આપે, ગુરુ ઉપદેશ આપે, પણ મંજિલ સુધી તો મારે જ પહોંચવું પડે, ત્યાંનું લક્ષ્ય મારે જ સાધવું પડે. ગુરુ રસ્તો બતાવે, મંજિલે મારે જવું પડે. સુંદર સાજી એમ સદગુરુ મહારાજે કીધું કે સંસારની મેને હટાવી અને પરમધામની મેં હાવી કરી દો ઉપર. કોઈનો તમને ડર નહીં લાગે. જ્યાં સુધી આત્મિક મેં જાગૃત નહીં થાય, પરમધામનો અહમેવ જાગૃત નહીં થાય, ત્યાં સુધી દુનિયાવાળાથી તમે ડરશો. પણ જ્યારે નાહમ ના કેવલમ બ્રહ્મ સતતમ નેહ નાનાસ્તિ કિંચન, કે કેવલ એક બ્રહ્મની જ સત્તા, એક આત્મા જ છે, પછી કોઈનો ડર ન લાગે. સુંદર સાચી આત્મિક મેં જાગી જાય પછી સંસારમાં કોઈથી આપણને ભય ન લાગે. એવા સદગુરુએ એવો સદુપદેશ આપી અને મને ને તમને મજબૂત કર્યા છે, પરિપક્વ કરી રહ્યા છે, તારતમ આપી આપીને કે તમે પરિપક્વ થાઓ. તમે આની અંદર જ્ઞાન તો ખૂબ લઈ લીધું, પણ એ જ્ઞાનને વ્યવહારમાં ઉતારો, જીવનમાં ઉતારો, તો જીવવાની મજા આવશે. જ્ઞાન કેની પાસે નથી. સુંદર સાચી એક સુંદર સાથ અમારા પ્રમોદ છે, એક સુંદર સાથની પાસે ભરપૂર જ્ઞાન છે, પણ જ્ઞાન જો વ્યવહારમાં ઉતરી જાય તો આનંદ થઈ જાય, મોજ મસ્તી આવી જાય જીવનની અંદર. કે એવું લાગે કે શરાબીને નશો ચડ્યો હોય અને નશામાં ને નશામાં કામ કરતો હોય, નશામાં ને નશામાં બોલતો હોય, કે એક ભિખારીમાંથી બાદશાહ બની જાય, એવો આ તારતમનો નશો છે. સુંદર સાચી નશો ચડી જાય, એક વખત ચડે પછી ન ઉતરે. સંસારનો નશો, મીરાબાઈએ કીધું કે એક વખત ચડે તો ઉતરી જાય, પણ જેને બ્રહ્મ પરમાત્માનો નશો લાગ્યો, નશો ચડ્યો, એની કોઈની તાકાત નથી એ નશો ઉતારી શકે. એવા અમારા સદગુરુ મહારાજ આ સંસારની અંદર આવી અને બ્રહ્મ પ્રિયાઓની સાથે સાથે પૂરા વિશ્વને પ્રબોધી રહ્યા છે. બ્રહ્મ સૃષ્ટિ और दुनिया दोनों देव जगाय. બ્રહ્મ સૃષ્ટિની સાથે સાથે દુનિયાને પણ મારે જગાડવી છે. એવું બ્રહ્મ જ્ઞાન લઈ અને આવ્યા અને પરમધામનો અહમેવ જાગૃત કર્યો કે જે કરો છો એ બધું તમે કરો છો, હું કાંઈ નથી, હું જીરો છું. કે પતવાર કે બિના હી मेरी नाव चल रही है, हैरान है जमाना, मंजिल भी मिल रही है, करती नहीं मैं कुछ भी, सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम पिया जी, मेरा नाम हो रहा है. કે કરો છો તમે અને નામ તમે મારું આપો છો. પતવાર કે બિના હી મેરી નાવ ચલ રહી. આપણી આ જીવનની ગાડી, જીવન રૂપી નૈયા ના હાથમાં પતવાર કેના હાથમાં છે? સુકાન કેના હાથમાં છે? અમારા સદગુરુ, જેને કોઈ જોઈ શકતું નથી કે આ જીવન રૂપી ગાડી, આ નૈયા કોણ ચલાવી રહ્યું છે. પતવાર કે બિના હી મેરી નાવ ચલ રહી. અહીંયા કોઈ સુકાની નથી, છતાં ચાલી રહી છે. હેરાન હે જમાના, જમાનાના લોક હેરાન છે, દુનિયાવાળા. કે કરતી નહીં મેં કુછ ભી, કાંઈ કરતી નથી તોય મેરા કામ હો રહા હૈ, અમારું કામ તમે કરી રહ્યો છો. આટલો વિશ્વાસ રાખવાનો ક્યાં સુધી? ક્યારે? પરમધામનો અહમેવ જાગૃત થઈ જાય ને એટલે વિશ્વાસ રાખવાનો કે ધણી કરતા કરાવતા બધું તમે જ છો. તમે જ અહીંયા સુધી પહોંચાડો છો અને તમે જ મને ઘરમાં બેસાડો છો. ઇન્દ્રાવતી કહે, હુકમ જોશ નૂર ખસમ મેં લે ખડી ઇલમ એ પાંચો કામ કર હક કે પહોંચે ગીરો દો લે. 24મી ચોપાઈ.
કે ધામધણીના આદેશ અનુસાર સંસારની અંદર જે શક્તિઓ આવી છે ધામધણીની એની વાત કરે છે કે જોશ તેજ અને તારતમ જ્ઞાનના લીધે મેલે ખડી ઇલમ એ કે તેમની આ અંગના અહીં ઊભી છે. જોશ ઇલમ અને તારતમ જ્ઞાનના લીધે જ અહીંયા મારા પગ ચાલે છે. ન મળ્યા હોત તો દુનિયાવાળાના પણ ચાલે છે, પણ હવે તમે તારતમથી વિમુખ થઈ જજોજી, નહીં થઈ શકાય. અંદર ઘૂંટ ઘૂંટ કરીને પીધો છે, એના વગર આધાર નથી, એના વગર તો આપણે રહી શકીએ નહીં. એટલે કીધું કે હુકમ જોશ નૂર ખસમ મેં લે ખડી ઇલમ એ પાંચો કામ કર હક કે પહોંચે ગીરો દોઉલે કે ધામધણીની પાંચેય શક્તિઓ આ સંસારની અંદર બ્રહ્માત્મા અને ઈશ્વરી સૃષ્ટિને જાગૃત કરી અને પરમધામ પહોંચી જશે. માત્ર શક્તિઓ જ કામ કરશે, શક્તિઓ જ. સંસારની અંદર કઈ શક્તિઓ રાજ્યની 5 શક્તિઓ આવી છે ખબર છે? ધનજી કા જોશ, હુકુમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ જ્ઞાન. આ પાંચો શક્તિ મિલ ભાઈ મહામત, પાંચો શક્તિનું સમીકરણ બન્યું અને એને મહામતીની ઉપાધિ દીધી. અને પાંચો શક્તિ બંને આદિની અંદર બિરાજમાન હતી. સદગુરુ મહારાજના જામાએ કામ કર્યું ત્યાં સુધી એની અંદર હતી. અને પછી એ પાંચો શક્તિ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીની અંદર આવી અને સુરતની ધરતીમાં પ્રાણનાથ બન્યા અને મહામતીની ઉપાધિ મળી. પાંચો શક્તિનું સમીકરણ થઈ ગયું. યાદ રાખજો, આપણા સિદ્ધાંતની અંદર આ પાંચો શક્તિને તમે યાદ રાખી લેજો. મહત્વમાં મહત્વની ભૂમિકા હોય તો આ પાંચો શક્તિની છે. ધનજી કા જોશ, રાજ્યનો જોશ, રાજ્યનો હુકુમ, પેલો રાજ્યનો જોશ, હુકુમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ. પાંચો શક્તિ આ સંસારની અંદર આવી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે બ્રહ્મપ્રિયાઓ અને ઈશ્વરી સૃષ્ટિ જાગૃત થઈ અને પરમધામ પહોંચશે ને આ શક્તિઓ જાગૃત કરશે. એ સાતો ભયે ઇનવિધ પહોંચે બકામે જબ આપ ઉઠે ખડે હુએ પીછે ખેલ કાયમ કિયા સબ. આ પ્રકારે જ્યારે પહેલા તો જોશ, આદેશ, અને પછી કીધું કે પાંચો શક્તિ મળીને 7 બની ગયા કે સાતો ભયે ઇનવિધ. એમાં 7 કોણ કોણ છે જોઈ લે. આદેશ, જોશ, તેજ, જ્ઞાન, અંગના, બ્રહ્માત્મા અને ઈશ્વરી સૃષ્ટિ. આપ ઉઠ ખડે રહે અખંડ ધામમાં પોતપોતાના સ્થાને પહોંચી જશે. કેવી રીતે આવ્યા છે? જશે, પણ સંસારમાં એને તારતમ જ્ઞાન મળશે ને ત્યારે જે પહોંચી શકશે. એક પણ બ્રહ્માત્મા જો તારતમ મળ્યા વગર રહી જશે તો એક પણ ને જવાનું નથી, એકને મૂકીને પણ જવાનું નથી. બધા જ સુધી તારતમ પહોંચાડવાનું છે. કેમ ખબર પડશે સુંદર સાચી કે આને મળ્યો છે કે નથી મળ્યો? તો એ કામ કોણ કરશે? સંસારની અંદર એ જાગૃત કરવાનું કામ પણ આ પાંચો શક્તિઓ કરશે. એટલે કહે છે તે પોતપોતાના ધામમાં પહોંચી જશે ત્યારે અક્ષર બ્રહ્મ સ્વયં જાગૃત થશે અને પછી આ ખેલ અખંડ થશે. પેલા આ ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ ધામમાં જશે અને અક્ષર બ્રહ્મ પછી જાગૃત થઈ અને પછી આ ખેલ આખો આ જાગણી લીલા અખંડ થશે. વ્રજની રાસની અને વ્રજ અને રાસ અક્ષર બ્રહ્મના ચિત્ત અને બુદ્ધિમાં અખંડ થયા અને જાગણી લીલા પણ અખંડ એવી જ રીતે થશે. સુંદર સાજી, मैं तो तहकीक ना कछू और ना कछू मुझसे होए, मैं विध विध देखिया इन में न खतरा कोई. આ ભૌતિક અહમ ભાવનું કોઈ અસ્તિત્વ જ નથી. ઇન્દ્રાવતી કહે છે સંસારની મેંનું કોઈ અસ્તિત્વ જ નથી. મેં તો તહેકીક ના કછું, સંસારની મેંનું કોઈ, મેં એટલે અહંકાર, હું નું કોઈ અસ્તિત્વ નથી. ઓર ના કછું મુજસે હોય અને ના મારી અંદર આ મેં હોય તો કોઈ કાર્ય થઈ શકે નહીં. હું કરતી હોય
તો કોઈ કાર્ય થઈ શકે નહીં. એ કરતા હોય તો જ થઈ શકે. એ મેં વિધ દેખ્યા. જ્યારે ધણીની કૃપા મને આત્મબોધ કરાવ્યો, ધણીએ જ્યારે મને આત્માનો હુંનો અનુભવ કરાવ્યો, ત્યારે ઇન મેં ને ખતરા કોઈએ, ત્યારે જાણ થઈ કે આત્મિક અહમ ભાવમાં કોઈ ભય નથી. પહેલા જ કહી દીધું ને, જ્યારે અહમેવ જાગ્યો ધામનો, જ્યારે આત્મિક અહમ ભાવ આવી જાય પછી કોઈ ખતરા નથી, ભય નથી, અને કોઈ ડરાવી શકે નહીં. મેં ના અવલના બીચ મેં ના કछु મેં આખર, કિયા કરાયા કરત હૈ સો સબ હક કાદર. આદિ મધ્ય મેં ના અવલ ના બીચ મેં ના કछु મેં આખર. આદિ મધ્ય અને અંતમાં ક્યાંય પણ મારું પ્રભુત્વ નથી. આ સંસારની અંદર મેંનું, હું કારનું, આદિ મધ્ય અને અંતમાં એનું કોઈ અસ્તિત્વ રહ્યું નથી. કિયા કરાયા કરત હે, જે થયું, જે થઈ રહ્યું છે અને જે થશે એ બધું સર્વ શક્તિ, સર્વ સંપન્ન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા થકી જ સો સબ હક કાદર, પરમાત્મા દ્વારા જ થાય છે. આપણાથી કાંઈ થતું નથી. મેં આ મહેલ બનાવ્યો, મેં આ ગાડી લીધી, મેં આવડી મોટી ફેક્ટરી કરી, ક્યાંથી ચેકો લાવ્યા હતા? કોને કર્યું? શું તાકાત છે? એ તો એની કૃપા થાય ત્યારે થાય. કાલે કીધું, મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. મને ખબર છે કે કેટલું આત્માને આપવાનું, આ બ્રહ્મપ્રિયાને કેટલું આપવાનું ને કેટલું નહીં. હું પેલા પાત્ર તો બનું. નાનું બાળક હોય, હજી દૂધ પીવા શીખવું હોય, દૂધ પીતું હોય, ત્યારે તમે એને રોટલી ખવડાવો. એ માને ખબર હોય કે એને રોટલી ન પચે. 8 થી 10 મહિનાનું થાય ત્યારે એને રોટલી ખવડાવે, અને એ પણ બારીક બારીક પીસીને. એને પચે નહીં ત્યાં સુધી જ્યુસ અને લિક્વિડમાં હોય. માને ખબર હોય કે આને શું આપવું. એમ એ કરતા એ પરબ્રહ્મ પરમાત્મા છે કે આને પચાવવાની તાકાત હોય એટલું આપવું. આની કેપેસિટી પ્રમાણે હું આપું. જો હું આને વધારે આપી દઈશ તો ફૂલો નહીં સમાય, અને દુનિયાના ગરીબ જીવોને જવાબ પણ નહીં આપે. એની પેની પગની પાની ભોંય અડવા પણ નહીં દે. એટલે મારી પરિપક્વતા કેવી છે અને મારી કેપેસિટી કેટલી છે એ પ્રમાણે પરમાત્મા મને ને તમને આપે. સુંદર સાજી કેપેસિટી જોયા વગર એ પણ આપતા નથી. જેમ માને ખબર છે કે બાળક આટલું જ પચાવી શકશે, તુરંત જ એને આપવાનું બંધ કરી દે, એમ રાજજીને પણ ખબર છે. એટલે કહે છે, કિયા કરાયા કરત હે સો સબ હક કાદર, કે આ બધું રાજજી જ કરાવે છે, આપણે કાંઈ કરતા નથી. એ તહેકીક હકે કર દિયા, હકે લઈ કદમ, બુલાય અપના ઇલમ દે કર વિધ રોશન હુકમ. કે નિશ્ચય ધામ ધણીએ જ મારી ક્ષમતાની જાણ કરાવી. મારી અંદર કેટલી ક્ષમતા, એટલે કેપેસિટી, મારી ક્ષમતાની જાણ કરાવી અને મને પોતાના ચરણોમાં લઈ લીધી. એ તો બ્રહ્મ પ્રિયા છો, તું અહીં શાંતિથી હવે ફરીને આવીને જગતનો ખેલ જોઈને હવે બેસી જા. બુલાય અપના ઇલમ દે, તેઓએ પોતાનું તારતમ જ્ઞાન આપીને મને વિવિધ પ્રકારે પ્રકાશિત કરી. તારતમના સુખ વાલે અનેક સાથ આગળ દીધા. પછી એ સુખ ઇન્દ્રાવતીને એકલીને દીધા. એટલે ઇન્દ્રાવતી ક્યારેક કહે છે કે હું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ને થઈ ખબર. મેં લીધું પીધું વિલસ્યું વિસ્તર્યું પ્રમાણ. તારતમના સુખ વાલે સાથ આગળ કીધા. એક સુંદર સાથને તારતમથી પ્રબોધ કરતા હતા સદગુરુ મહારાજ. પછી એકલી ઇન્દ્રાવતીને લીધા, ઇન્દ્રાવતીએ લીધા. એટલે કહે છે, કર વિધ રોશન હુકમ, તેઓએ મને પોતાનું તારતમ જ્ઞાન આપીને મને વિવિધ પ્રકારે પ્રકાશિત કરી, મારા આત્મામાં પ્રકાશ કર્યો અને પોતાની પાસે બોલાવી લીધી.
પછી પોતાની પાસે મને બોલાવી લીધી. હકે ગીરો બુલાઈ મોમીનો, હકે કરાઈ સોબત, નૂર પાર વચન વિધ વિધ કે, હકે દઈ નસીહત, ધામ ધણિયત તારતમ જ્ઞાન દ્વારા. હકે ગીરો બુલાઈ મોમીનો, તારતમ દ્વારા બ્રહ્મપ્રિયાઓને બોલાવી. કોને? ધામધણી. ધામધણી કોણ? સદગુરુ મહારાજ. હકે કરાઈ સોહબત, રાજજીનો સોહબત મેળાવો પણ એને કર્યો. અહીં બ્રહ્મપ્રિયાઓને એકત્રિત પણ કોણે કરી? સ્વયં સદગુરુ મહારાજે એકત્રિત કરી. નૂર પાર વચન વિધ વિધ કે, તારતમના વિવિધ પ્રકારના વચનો કહી, અક્ષરથી પાર અક્ષરાતીતનો ઉપદેશ આપી અને સદગુરુના રૂપમાં આવી અને ધામધણીએ જ આ શબ્દો કહ્યા છે, એને જ આપ્યા છે કે ધામ સે આ ગયે પ્રાણનાથ મેરે, અર્શ સે ફર્શ તક રહે સાથ મેરે, તારતમ તો દિયા, तारतम तो दिया रोशनी के लिए, रोशनी में भी ना हम देख सके तो तारतम क्या करे, जागनी के वचन रोशनी में भी ना हम देख सके तो तारतम क्या करे, तारतम क्या करे, जागनी के वचन सदगुरु ने कहे, अगर ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे, ये वचन क्या करे, કે વચને કામસ ધોઈ કાઢીએ રાખીએ નહીં રજ માત્ર. આ વચનોથી અંદરનો કાટ ઉખેડી નાખો, જે છાર જામી ગયો છે, કાટી ગયો છે, કે વચને કામસ ધોઈએ રાખીએ નહીં રજ માત્ર, જોગવાઈ સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર. જોગવાઈ એટલે જોગ યોગ. અત્યારે જે જોગવાઈ થઈ છે પરમાત્માએ આપણને મેળાપ કરવાની, અત્યારે જ્યાં સમય આપ્યો છે અડધો કલાક, એમાં વચને કામસ ધોઈ કાઢીએ રાખીએ નહીં રજ માત્ર, જોગવાઈ સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર. આ બધાને જીતી લઈને ત્યારે પ્રેમના પાત્ર બની જાય. ટીપે 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 કરતા એક વખતે પાત્ર ભરાઈ જાય અને જ્યારે છલકાય ત્યારે સુંદર સાથ એમાં ડૂબોઈ જાય, સુંદર સાથ એમાં ઝીલના કરે. એ કામ કેનું છે? એ કામ દરરોજ હું ને તમે કહીને, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર, जब ये सुख अंग में आवसी तब छूट जाय विकार, કે એ સુખ દેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાર, કે હું આ બધું જ સુખ મારી બ્રહ્મ પ્રિયાઓને, મારી સહેલીઓને બાટું તો જ હું તમારી અંગના નાર. અને ક્યારે બને? કે વચને કામસ ધોઈ કાઢીએ, વચનોથી આપણો કાટ ઉખેડી નાખીએ. મને ખબર હોય ને આની અંદર કેટલો કાટ ભર્યો છે. આપણે ગામડે માણા કહેતા ખબર છે ને, આપણા વડીલો, એ બહુ કાટ છે એમ કે, બહુ પાકી છે એમ ન કે, એ તો બહુ કાટ છે. કાટ એટલે પાકી. પાકું કેવી રીતે પાકું થવું? પાકું બે રીતે થવાય. એક અંદર હોશિયારી મારીને પણ પાકું થવાય, અને એક પરમધામનું પરિપક્વ જ્ઞાન લઈને પણ પરિપક્વ થવાય, પાકું થવાય. તો આપણે કઈ રીતે પાકા થયા એ મારે ને તમારે જોવાનું છે. આ વચનોથી કામસને ધોઈ કાઢવાની છે. સુંદર સાજી, સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે 29મી ચોપાઈમાં. હકે ગીરો બુલાય મોમીનો, હકે કરાઈ સોહબત, નૂર પાર વચન વિધ વિધ કે, હકે દઈ નસીહત. આ ચોપાઈ આપણે બરાબર સમજી ગયા. અને હવે તે પછીની 30મી ચોપાઈ છે. મેં નાહી ન જાનો કછુએ, મેં નાહી જરા રંચક, હકે ઇલમ જોશ દે કે, કરીશો હુકમે હક. ખિલવતમાં એક જ સરખી ચોપાઈઓ
એક જ સરખી દવા, અને એ બધી આપણે અમૃતનું પાન કરી રહ્યા છીએ. તો મળશું આપણે, બોલો, બોલાય કે ન બોલાય, આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા સુંદર સાથને પ્રણામ. અને હા સુંદર સાથજી, આજે શ્યામદાસ મહારાજ સિદ્ધપીઠ પવિત્ર દરબારમાં બપોર પછી 2 થી 5 વાગ્યા સુધીમાં ગોટા પારાયણનું આયોજન છે. તો બધા જ સુંદર સાથની હાજરી ખૂબ જરૂરી છે. એટલે સમય કાઢી અને બધા જ ગોટા પારાયણમાં આપણે બધા જ એનો લાભ લેશું. તો અવશ્ય પધારજો. અને આવતીકાલનું પણ તમને કહી દઉં, આવતીકાલે શ્રી 5 મહામંગલપુરી ધામમાં ગોટા પારાયણ છે. તો ત્યાં પણ પધારજો. સમય શેમાંથી ખેંચવાનો છે ને એ હું નહીં કહું. સમય છે 2 થી 5. આપણે શેમાંથી કવર કરવાનો છે એ તમને બધાને ખબર છે, એટલે હું કહીશ નહીં. એ સમયને મુલતવી રાખી, પેન્ડિંગમાં રાખી અને પછી કરશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.